પૈસા ક્યાં ગયા? મેં અહીંયા મૂક્યા હતા, મારે ભરવાના હતા આજ. તમે આ જલપાયત નહીં લીધા હોય ને, આખું બંડલ હતું 50,000નું. મૂક્યા તો અહીંયા જ તે, કેમ જડતા નથી? ક્યાં ગયેલી? અહીંયા આવી તો. શું છે રાયડું? હું પાડો અત્યારમાં? રાયડું ન પાડું તો શું કરું? અહીંયા મેં પૈસા મૂક્યા હતા, જડતા નથી. કોઈ દી તમને કાંઈ વસ્તુ મળી થી જડે તમને? મારે દેવાના છે એક ને ભરવા જવાના છે. હરખું જોવો, આખું ખુલ્લી રાખ. અરે ભાઈ હરખું જોયું, અહીંયા જ મૂક્યા હતા મેં. રાતની વાત છે હજી. કાલ રાતે 50,000 નું બંડલ અહીંયા મૂક્યું હતું, અત્યારે નથી જડતું. રાતે મૂક્યા ને અત્યારે જડતું હા, નથી જડતું. પૈસા ને પગ આવી છે? પૈસા ને પગ હોય ને એવા કોઈને પગ ન હોય. માણા કરતા ઝાઝા પગ પૈસા ને હોય. ક્યાં વૈયા જાય નક્કી ન હોય. પણ હું ઈ કહું છું કે સાય ક્યાં અહીંથી? આ ઘરમાં કોઈ આવ્યું હતું બહારનો અજાણ્યો વ્યક્તિ? કોઈ આવ્યું નથી. કોણ આવે અહીંયા અજાણ્યું? ઘરમાંથી કોકે લીધા હશે. કોણ છે આપણા ઘરમાં? તું હું ને બા સહી હોય, લેવા વાળા ઘણા હોય. એવું થોડુંક હોય. એટલે તું કહેવા હું માંગશું? આપણા ઘરમાં કોણ આવે બીજું? પૈસા જાય ક્યાં? હું તો ઈ જ વિચાર કરું છું. અજાણ્ય વ્યક્તિ આવ્યું નથી, પૈસા ઘરમાં છે નહીં તો જાય ક્યાં? ઘરમાંથી ને કોકે લીધા હોય તો ને. એ તો કોકે લીધા હોય તો જ વિયા જાય, નકર તો નાન્યા ન પડ્યા હોય. હું ઈ જ કહું એ છું. તો હું કહું છું. તો કોણ છે આપણા ઘરમાં એવું? મને તો કાંઈ હળ નથી ઉજતી. પણ મારે અટાણે ભરવા એનું શું કરવું? પૈસા નહીં ભરું તો એને વ્યાજ ચડવા માંડશે. એ તો ચડે તો બીજું એના સિવાય કોઈ રસ્તો છે નહીં આપણી પાસે. કયો પાછા તમારે ઠેકાણા આવ્યા ત્યાં કપડાં થપ્યું વસારે રાખે. કઈ આપણે એકલા નથી રહેતા, એ તો ખબર છે ને. હા, એ વાતે સાચી છે. એકલા નથી રહેતા. નાઈ નાખો હવે, ખરખરો કરી નાખો 50,000. એમ થોડું કે નાની રકમ થોડી છે 5-10 હજારની. તો જવા દો. 50,000 રૂપિયા કેમ મહેનત કરીને વેચાણ કરવા જાય ને તો પૈસા આવે. એ તો હંધાઈને ખબર પડે. ગયા પૈસા જાય ને પાછા આવે નહીં. એમ થોડું હાલે ગયા. કોકે લીધા હોય તો એને આપણે કહેવું તો પડે ને, હું કામ લીધા ને ગોતવા પડે ને એ લોકો. પણ ગોતવા માંડો, કોને લીધા ઈ ગોતાય, પૂછાય. ઘરમાં જે રહેતા હોય મને તો પૂછી લીધું, બાકીના જેટલા વૈતા હોય ને પૂછી લેવા. બાને પૂછી અને સાગર, હા સાગર ને હેતલ, સાચી વાત છે. એને પેલા જઈને પૂછ્યા, એને જરૂર હોય નથી લીધા ને. આમાં તો જો ભલે આપણે એક ઓસરીએ નોખા રહીએ છીએ, રાંધવા કરાવવાનું નોખું છે, પણ આપણે એક ઓસરીમાં 2 ઓયડાને ભાગ પાડ્યા છે. એક ઓયડો એનો ને એક ઓયડો આપણે કઈ તાળું મારીને કે જાતા તો નથી. એકબીજામાં જવાની છૂટ તો છે જ. આમાં નક્કી ન રહીએ કાંઈ, કોઈનું હજી નામે ન દેવાય આપણે. હા, પણ નામ થોડા દઉં છું. ખાલી પૂછવામાં શું જાય આપણું? પૂછી લઈ ને તો ખબર તો પડે. તો હું પૂછતો આવું. સાગર, સાગર, હું જોઈ લો એકાદ વાર હોય તો. હેતલ. હા ભાભી. અમારા રૂમમાં આવી હતી તું? હા, ગઈ હતી ને. ત્યાં કપડા પાસે રૂપિયા પડ્યા હતા, જોયા હતા? ના ના, કપડા લીધા મેં, ધોવાના હતા ને બધા ગોતીને. આડે ધડ પડ્યા હતા. તે વીણીને જોયું કયા ધોવાના છે ને કયા ધોયેલા છે. પછી મેં કીધું હારવાર બધાના એકારે કપડા ધોવાઈ જાય પણ ઉપાધિ નહીં ને એમ. 50,000 રૂપિયા પડ્યા હતા, ક્યાં ગાયબ થઈ ગયા હશે? કપડા લેવા તો તું આવી હતી અને પૈસા ત્યાં જ પડ્યા હતા. 50,000 ગાયબ થઈ ગયા એટલે ભાભી કઈ સમજાણું નહીં. સમજાણું નહીં એટલે ચોખ્ખી વાત તો કરું છું કે તું કપડા લેવા આવી હતી, એ જ કપડા પાસે 50,000 રૂપિયા પડ્યા હતા. હા પણ ભાભી મેં ન જોયા 50,000. મારું તો ધ્યાન નહોતું, મારું તો નજર ન પડી પૈસા ઉપર. અને આવી રીતે પૈસા મૂકી થોડા દેવાય ગમે ને. હું ખાલી કહું છું, બીજું કઈ નથી બોલતી. પણ ભાભી તમે એ રીતે કહો છો કે પૈસા મેં લીધા હોય, મતલબ કે
તમે મારી ઉપર ચોરીનો આરોપ નાખો છો. તું એવું સમજશો, મેં તો એવું કાંઈ નથી કીધું. તું એવું સમજતી હોય તો બની શકે, એવું કાંઈ નથી. ભાભી સાચું કહું છું, મેં જોયાય નથી ને મેં લીધાય નથી પૈસા. તો પછી હાથે કરીને શું કામ કહેશો કે મારી ઉપર આરોપ નાખો છો? મેં તો ખાલી પૂછ્યું તને કે તું અમારા રૂમમાં આવી હતી, તે હા પાડી કે આ કપડા માટે આવી હતી, કપડાની પાસે 50,000 મૂક્યા હતા, એટલે હું તને પૂછું છું. પણ તમે જે રીતે વાત કરો છો ને એ રીતે તમે આરોપ નાખ્યો જ કહેવાય. હવે તારે જે સમજ હોય સમજ, પણ હાડું એ સમજાતું નથી. હા, ઘરમાં ને ઘરમાં રૂપિયા ગયા ક્યાં? કોઈ બહારની વ્યક્તિ ઘરમાં આવ્યું નથી, કોઈ મહેમાન નથી આવ્યા, તો રૂપિયા જાય ક્યાં? ભાભી ક્યાંક આડાઅવળા મુકાઈ ગયા છે તમારાથી. મેં નહોતા મૂક્યા, તાર જેઠે મૂક્યા હતા ને એ જ લેવા ગયા હતા, એને જ ન મળ્યા, એને જ મને બોલાવીને કીધું. મોટા ભાઈ ભૂલી ગયા હશે ક્યાંક મૂકીને. પૂછીએ કેટલી વાર એને વીખા કપડા. ઘરમાં હવે ધીરે ધીરે રૂપિયા ગાયબ થવા માંડ્યા. હજી આગળ તો હું નું હું બનશે ખબર નથી પડતી. માયનું કે હું રૂમમાં ગઈ હતી, પણ તમે જે રીતે વાત કરો છો ને એ રીતે હજી કહું કે પૈસા મેં નથી લીધા. પણ તને ક્યાં કહું છું, હું એમ બોલી કે 50,000 રૂપિયા તે લીધા? એકે વાર એ શબ્દ કાઢ્યો મેં? તમે કાઢ્યો નથી, પણ તમે ડાયરેક્ટ કયો જ છો મને. લ્યો તો આ તો તે લીધા ને 50,000, લાય તો બેહીને સાનું મની કયું ના કહીએ તો સમજતી નથી. હા, 50,000 રૂપિયા ગોતવા તો જો ને, કઈ નાની રકમ તો નથી, દેવાના છે બીજાને. પણ હું તો શું કરું આમાં? ના ના, તારે કઈ જોવાનું જ ન હોય, ઉપાધિ તો અમારે જ છે હંધી. માણા એક તો પૈસા કૈસા વિનાના ઘરમાં ધોયડા જાય, કઈ ધ્યાન રાખવું નથી, ને પાછા કે અમને શું ખબર. લ્યો કરો વાત. ગરીબ માણા હોય ને એને યાર આવું હચા હોય તો કોઈ સમજી ન શકે. આ પૈસા ક્યાં ગાયબ થઈ ગયા છે? આ સાગરિયાની વાટ જોઈને બેઠો છું, એ આવે તો પૂછી લઉં. ઘરમાંથી પૈસા ગાયબ થઈ જાય, આનું શું કરવું મારે? સમજ નથી પડતી મને ત્યાં. એ સીતારામ કાકા, મારા પાસે ગાડીઓ લેવાના પૈસા ક્યાંથી આવે કોને ખબર? મોટી મોટી ગાડીઓ લઈને રેખડ્યા કરે લે બધા. સાગરીયો ક્યાં ગયો હશે? એ ભટકવા જાય પછી કોઈ વાતે આવે નહીં. આવે તો પૂછું તો કઈ ખબર પડે મને. હળ નથી પૂછતી આમાં તો. મોટા ભાઈ, હું આ માથું ખંજવાળો છો ને બેઠા છો? સારું છું તું આવી ગયો તો લે. કા? તારી જ વાટે બેઠો હતો. મારી વાટે? હા ભાઈ, તારી વાટે. હા, તારી યારે થોડીક વાત કરવી છે મારે. બોલો ને, હું વાત કરવી છે? હા, મારા રૂમમાંથી 50,000 રૂપિયા ખોવાઈ ગયા છે. હા તો શું થયું? ખોવાઈ ગયા તો મને થોડી ખબર હોય? હું ધ્યાન રાખીને તો ન બેહું કે અહીંયા 50,000 પડ્યા છે એના સામું ધ્યાન રાખીને બેહું? તો કઈ રૂપિયાના બંડલ ને કઈ પગ થોડા હોય? કોકે લીધા હોય તો જ ગાયબ થયા હોય ને. એટલે તમારું કહેવાનું શું થાય છે કે મેં 50,000 રૂપિયા લીધા છે એમ? અરે ભાઈ, હું એવું નથી કહેતો કે તે લીધા એમ, પણ પૂછવું તો ખરા ને. પણ આ તમે પૂછો જ એવી રીતે છો મારી ઉપર? મને પૂછો છો કે શંકા કરો છો મારી ઉપર? તો ભાઈ, આ શંકા જ કરવાની જે વાત નથી કરતો હું તારી યારે. પણ તો આવી રીતે કોણ માણસ પૂછે? હું એમ કહું છું. તો કેવી રીતે પૂછવાનું? કઈ હિંગડા પૂછડા આવે પૂછવાને? અરે માણસ નિરાતે પૂછે કે આપણા ઘરમાં પૈસા પડ્યા હતા, એ ગાયબ થઈ ગયા છે. તમે તો રાડું નાખીને પૂછો છો. આનો મતલબ તો સીધો એમ થયો કે તમે મારી ઉપર શંકા કરો છો કે મેં કેમ લઈને વાપરી નાખ્યા હોય. હા તો જો ભાઈ, તું ઘરમાં જ રહેશો, ભલે આપણા રહોડાનો વ્યવહાર ન ખાય, પણ એકબીજાના રૂમમાં આવરો જાવરો છે કે નહીં, એટલે પૂછવું જરૂરી હતું. જો ભાઈ, મારે એવા પૈસાની કઈ જરૂર નથી. હું કોઈના રૂમમાંથી પૈસા ચોર્યું કરું એવું મારે કઈ પૈસાનો એવા વહીવટ નથી કે આપણે જરૂર પડી જાય. સમજી ગયા તમે? જો ભાઈ, તે ચોરી કરી એવું હું બોલ્યો અટાણ સુધી એક પણ શબ્દ? તમે નથી બોલ્યા, પણ તમારો કહેવાનો મતલબ એમ જ થાય છે. આ મારું મગજ છે, ડગરી સટકી નથી ગઈ.
હો આ ડગલી સટકી જ ગઈ છે, કારણ કે તું મારા બોલવાનો મર્મ સમજતો નથી. ઘરમાં વ્યક્તિઓ રહેતા હોય ને એને પૂછવું જરૂરી છે, એટલે ખબર પડે. કદાચ આડાવડા છે, કદાચ ભૂલમાં લીધા હોય તો ખબર પડે એમ. એમ નહીં, આ ઘરમાં રહેતા હોય એને પૂછવું જરૂરી છે. ઊભી બજારે આ બધા માણસો સાંભળે એમ પૂછવાનું હોય કે ઘીરે શાંતિથી પૂછવાનું હોય? સો ભાઈ, તું સવારનો ભાટકવા વયો ગયો છો ભાઈ, બરાબર? એટલે હું અહીંયા હેરીના નાકું દબાવીને બેઠો હતો. મેં કીધું જેવું આવે એવું પૂછી લો. તેમાં મેં ખોટું શું કર્યું? હા, તમે પૂછો એટલે આજુબાજુના છોકરા બાયું બીજા બધા સાંભળે, એટલે હું એની નજરમાં નીચો દેખાવ અને તમને મજા આવે. ઈ જ ને? એટલે હું અહીંયા મજા લેવા ઊભો રાખ્યો છે તને મેં? મોટા ભાઈ, આ સીધે સીધું તમે મારું અપમાન કરો છો. હવે ભાઈ, હું માન ને હું અપમાન, આમાં કઈ મારી એ ઘટે? તને હેરી વસાળે પૂછું તો કઈ નો ઘટે એવું નથી. પણ તો પછી ઘીરે પૂછી લેવાય ને, અહીંયા શું આ ધડ કરવાની જરૂર હતી તમારે? જા ભાઈ જા, તારી યાર કોણ બેલા છે ને, જેને લીધા હોય ને એની ઉપર શંકા કરાય, એનું સમાધાન કરાય. આમ ખોટી રીતે મન ફાવે એના ઉપર આરોપ ન મૂકી દેવાય. આરોપ મૂકી દીધો તમે સીધો જ. આવતા વેત મારા પૈસા ક્યાં છે? જો ભાઈ, માણાના જેવા વિચાર હોય ને એની યાર એવી વાત કરાય ને એવું સમજાય. સામેવાળો માણસ જેવું બોલે ને એ સામેવાળાના વિચાર ઉપર ડિપેન્ડ કરે કે ઈ તમે શું વિચારો છો એમ. ભાઈ, હું સારું જ વિચારતો હતો, પણ તમે સારું નથી વિચાર્યું. જો તમે સારું વિચાર્યું હોત ને તો બે ભાઈઓ આમ નોખા નોખા ન રહેતા હોય. હો, એટલે આપણે બે નોખા છે, એમાં ખાલી મારો જ વાંક છે? તાળી એક હાથે ન વાગે હો, એક હાથ તારો ને એક હાથ મારો, તો અહીંયા તાળીયું થાય. નોખા થવાના ઉપાડા તો તમે જ લીધા હતા, મેં નહોતા લીધા. નહીં, હવે એમ છે તારો આ મગજમાંથી વેમ કાઢી નાખા. બે બાયું બાંધે નહીં ને અને હખેથી સુખે રોટલો ખાઈએ કે તું તારા રૂમમાં હું મારા રૂમમાં, એટલે નોખા છે. બાયુનું નહીં, તમને જ મારાથી વાંધો હતો. સારું, તમે તમારે તમારું કામ કરો, બાદ પૈસા આપણે નથી લીધા હો, શંકા ન કરતા. હવે હા, જોઈજે, નો લીધા હોય એ જ સારું છે તારા માટે. હવે બેઠો લે, હેરી વસાળે હું કામ ઉભો રાખ્યો? અપમાન થાય. હેતલ, કેમ અહીં બેઠી છે? નહીં છાની માની, શું થયું? કોઈએ કાંઈ કીધું તને? ના બા, તમે છાની માની કેમ બેઠી છે? તો હું કરું? જો ને, મારી ઉપર કોઈને વિશ્વાસ નથી. કાં હું કરીને ભાભીને પૈસા મેં નથી લીધા બા. મેં માન્યું કે હું રૂમમાં કપડાં લેવા ગઈ હતી, મેં પૈસાને જોયા નથી, અને ભાભી એમ કહે છે કે પૈસા તમે લોકોએ જ લીધેલા છે. મને ખબર છે કે તે નથી લીધા, પણ એને સમજાવે કોણ? એ તો બસ આપણાને જુએ, આ ગરીબાઈને જુએ એટલે તરત જ કહે કે બસ તમે લોકોએ લઈ લીધા હશે પૈસા. એમાં ખાસ તો તું અહીંયા કામ કરે છે ને, આ દોડી દોડે ને, એટલે તારી પર તને એને વિશ્વાસ નથી. તો બા, ગરીબ હોવો કઈ ગુનો? તમે જ કયો. ગરીબ કઈ ગુનો નથી, પણ ગરીબ માણસો જેટલું વેઠે છે ને એવું કોઈ વેઠી નથી શકતા. ગરીબ માણસો આગળ પૈસો નથી હોતો, પણ એની ઉપર આક્ષેપો વધારે હોય છે બેટા. એટલે જ કહું છું, ઘણા લોકો મરી જાય, આત્મહત્યાઓ કરે છે. શું કરવા ખબર? નિર્દોષ હોવા છતાં પણ એની ઉપર આવા આરોપો લાગે છે ને કે માણસ ઝેલી ન થતો. હજે મારી હારે એવું થયું છે. માનું કે હું ગરીબ છું, પૈસાથી ગરીબ છું બા, દિલથી નહીં. પણ ક્યારેય કોઈનું ખોટું નથી વિચાર્યું, અને ખોટું વિચારવાનું તો દૂરની વાત છે, કોઈ દિવસ ખર્યું પણ ના. બેટા, હું સમજી શકું છું, પણ એને કોણ સમજાવવા જાય? બસ હરી ફરીને આપણું નામ લઈ લે, કારણ કે આપણા પાસે પૈસા નથી ને, એટલે એને એમ જ નજરમાં આવે કે આ બધું ચોરી કરે છે, એ ઘરમાંથી કાંઈ લઈ જાય છે, એ બધું આપણે જ કરીએ છીએ. એનું કે ભાઈ ભાભી હારા છે, પૈસા છે એમની આગળ, અમે અમારું ટકે ટકનું કરીને જ ખાઈ છે ને, મહેનતનો રોટલો જ ખાઈ છે. હાથ લગીન કોઈ દી અમે એવો ખરાબ વિચાર એના પ્રત્યે નથી કર્યો. અને કદાચ અમારા હાથમાં રૂપિયા આવ્યા હોત ને તોય મોટા ભાઈના
હાથમાં રૂપિયા આપત બા ખ્યાલ આ રૂપિયા અહીં આમ પડ્યા હતા ને આ અમને આવી રીતે મળ્યા છે અમે ચોરી ન કરી હતી. મને ખબર છે બેટા, તું આવી છે ને તે દિને હું તને ઓળખું છું સારી રીતે. તે પૈસાને હાથ લગાડ્યો પણ નહીં હોય, પણ કોણ જાણે કેમ એના ઘરમાંથી પૈસા વયા ગયા એટલે તું નજરમાં આવી ગઈ કે તું જ પૈસા લઈ ગઈ. આ ગરીબ માણસોને છે ને જીવાનો જાણે કોઈ હક જ નથી ને એમ માણસો વર્તતા હોય છે. ભાઈ પૈસાદારને તેમ લાગે છે કે ગરીબ માણસો હોવા જ ન જોઈએ, ગરીબ હોય એટલે લૂંટફાટ કરવા વાળા આપણે. બેટા એવું નથી, મને ખબર છે બેટા, તું નિર્દોષ છે. બા તમે હું કરવા ચિંતા કરો છો? તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. બેટા તારી પર મને ભરોસો છે. મારું મન કહે છે કે તું કોઈ દી પૈસાને હાથ ન લગાડે. પણ બા ચિંતા તો થાય ને, જે કોઈ દી જોયું નથી એ કઈ રીતે હું સહન કરી શકું? ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. ઉપરવાળો બેઠો છે, સાચું માણસ છે ને હંમેશા સાચું જ રહેવાનું છે અને સાચાને ન્યાય આપે છે ભગવાન. તું કાંઈ ફકર ચિંતા કર નહીં બેટા, બધું સારું થઈ જશે. તું તારા મનમાં આ બધું કાઢી નાખ કે તારી પર આ છે ને આરોપ મૂક્યો છે એને. હા હા બેટા, હાલ મારે જરાક બહાર જઈ આવું. હા હું બધા એમ ચૂપ બેઠા છે, હવે શું કરવાનું એ તો વિચારો. તમારે જેમ કરવું હોય ને એમ કરો, મને કાંઈ ખબર નથી. તમને મજા આવે એમ કરો બધા. એ ભાઈ સાનમોનો બે ખોટી વાતને છે ને લાંબી નથી કરવી આપણે, વધારેમાં વાતને. હું વાતને વધારું છું? હું કાંઈ વાતને નથી વધારતો, તો તમે બધા વાતને વધારવા વર્ગ્યા છો. 5 રૂપિયા નહોતા હો, 50,000 હતા. 5 રૂપિયા નહોતા, 50,000 હતા એટલે અમે લીધા છે. કાંઈ તમે તો અમારી ઉપર આરોપ નાખો. પણ અમે ક્યાં કહીએ કે તમે લીધા બાપા આવે. પણ તો પછી તમારે શાંતિથી બેઠા છે ને એવું બોલાતું જ નથી કે હવે શું કરવાનું છે ને આમ ને તેમ ને. ઘરના પાસે વાતું ન કરીએ તો બાજુવાળાને કેવા જાય કે અમારા 50,000 ખોવાઈ ગયા એમ. એમને આખા ઘરને ખબર છે ને હવે 50,000 ખોવાઈ ગયા છે કે જે થયું હોય બરાબર. હવે અમે નથી લીધા તો પછી અમે બેઠા હોય તો તમારે આવા બધા વાત કરવાની જરૂર શું હોય? બીજું બોલાય ને કાંઈ. હા બાબુ, અમે ગરીબ છીએ પણ ચોર નથી. લ્યો આ તો જ્યારથી ને 50,000 ખોવાણા ને ત્યારથી ને મનમાં એક જ વાત લઈને બેઠી, અમે ચોર નથી. અમે ચોપન તને ક્યાં અમે ચોર કીધું છે? હા બરાબર જ છે તારા ભાભીની વાત. જ્યારથી ઘરમાં ચોરી થઈ છે 50,000ની ત્યારથી એકની એક વાત કરે છે હેતલ વહુ કે અમે ગરીબ છીએ, અમે ચોર નથી. મેં તને હેરી વસાળે કીધું તો તને અહીંયા સરકામું લાગી ગયું. આજ ઘરે વાત કરું છું તોય ત્યાં હું કામ ઉછેળશો એટલો બધો? તો હેરી વસારે ન કહેવાય ને, ઘરે શાંતિથી કીધું તો આ ઘરે જ બેઠા છે ને, કઈ બાજુવાળાને ફળી એમ નથી આપણે. તો હવે ને હવે એકવાર તો વાં સંભળાવી લીધું, હજી બીજી વાર સંભળાવો તો જ્યાં સુધી રૂપિયા નહીં મળે ને ત્યાં સુધી આની આ મુદ્દો હાઈલા જ કરશે. પણ હાઈલા કરશે તો રૂપિયા ખોવાઈ ગયા હોય ને તો એને ગોતવાના હોય. આમાં સંબંધમાં ઓલું ન કરવાનું હોય. તમે તો સંબંધ બગાડો છો. ગોયતા ક્યાં મળે છે? અરે ભાઈ, દેવા લેવાની વાત છે અને ક્યાંક દેવાઈ ગયા હોય ભૂલથી. હાલે તમારો મોટો દીકરો ગાંડો રહ્યો ને બા કે મેં એક જગ્યાએ મૂક્યા હોય ત્યાંથી ઉપાડીને કોકને દી આવ્યો ને પછી હું ભૂલી જાઉં. વાહ ભાઈ વાહ બા. પણ કે 50,000 લઈને કોઈ વયું જાય? વિચાર તો કર આ તો નાના ભેગા રહ્યો છો તમે, તો એની બાજુ નો તાણ કરાય. આ તમે તો જો પણ તાણ કરવાનો અર્થ એ છે કે ઉઠીને એમ જ થાય કે આને હેતલને કીધું કે હાલો ભાઈ આ રૂપિયા કોણ આવ્યા? તારા સિવાય તો કોઈ અંદર આવ્યું નહોતું. તો હવે એને તો એમ જ લાગે ને કે મેં રૂપિયા લઈ લીધા એમ. આ તો પણ મહેમાન તો કોઈ આવ્યો નથી આજુબાજુ વાળો કોઈ આવ્યો આપણા ઘરમાં, તો ઘરમાં ને ઘરમાં જ વાત થાય ને. બા અમે ખાલી હેતલને પૂછ્યું તું મેં કે તું ઘરમાં આવી હતી તો એને કીધું હા કે હું કપડાં લેવા આવી હતી એટલે મેં એને વાત કરી. બાકી મેં એને કઈ બીજું નથી કીધું કારી ધોરી. ભાભી વાત કરવામાં ને સંભળાવવામાં બહુ ફેર હોય છે. પહેલી વાર સાંભળ્યું કે વાત કરવામાં ને કહેવામાં ને સંભળાવવામાં બહુ ફેર હોય. આ તો વાતે નહીં કરવાની, ઘરમાં જે થાય એ થવા જ દેવાનું. વાહ ભાઈ વાહ. અરે થાવા દેવાની વાત નથી. અમે એમ કહી છીએ કે જે ઘટના બની ગઈ છે એ આખા ઘરને ખબર છે. તો વારે વારે તમે એકને એક વાત કર્યા રાખો
એનો મતલબ તો એમ જ થયો ને કે અમારા બે ઉપર જ આરોપ આવે છે કે તમે બે લઈ લીધા છે. ભાઈ અમારે એવા પૈસાની જરૂર નથી ને અમે કોઈના ઘરમાં ચોરી કરીએ એવા માણસ નથી. કોઈને કઈ કહેવાતું નથી લ્યો. આપણને એમ થાય કે ઘરમાં આવી દુઃખની વાત છે, આ બધું બન્યું તો ઘરનાવને વાત કરીએ, આપણા સમજીને આપણે વાત કરીએ. તારા ઘરમાં તાવડી તેરવાના માંગે, કરક કરક ખીચડીના ન હોય, એટલે અમે કહીએ છીએ કે ભૂલમાં આવું થઈ ગયું હોય ને તો કહી દે એમ. શાંતિથી અડધો રોટલો ખાય છે પણ કોઈ દી કોઈનું ખરાબ નથી થયું. અરે તમે વાત કરો છો કે તાવડી તહેરવાના લઈ જાય ને ઘટે તો ખીચડીના અમે દઈ છે ને. તમે શું વાત કરો છો? એ તો જોવો મોટા ભાઈ, અરે અમે ઈમાનદારીથી જીવવાવાળા માણસ છે. 5-50 હજારના રોકડા હાટું થઈને અમે અમારી ઈમાનદારી ન ગીરવે મૂકી. 5 નહીં 50,000 બોલ્યો ને એ બરાબર બોલ્યો. 5-15 હોત ને તો હું જવા દે. આ રોકડા 50,000નું બંડલ હતું, કડકડતી નોટું, સીધા ભરવાના હતા એક જણાને દેવા હાટું. તો હવે ક્યાંથી કાઢવા? કે કુતરી અંગે જ પૈસા? આ બધી વાતો કરવા કરતા ઘરમાં હજી ખાખા ખોરા કરી લેવા જોઈએ કે ક્યાંક આડાવરા મુકાઈ ગયા હોય. એવું પણ બને, ભૂલથી મૂકીને ભૂલાઈ ગયું હોય કોઈક એવી ઠેકાણે અને આટલા બધા રૂપિયા હોય એટલે આપણે એને એવી રીતે મૂકતા હોય ને કે કોઈ બીજાના હાથે ન આવે એમ. ના ના ના, આ બધાનું કહેવાનું એમ જ થાય છે કે અમે બે માણસ હે, કાં તો મારી ઘરવાળી અને કાં તો મેં ચોરી કરી છે એટલે તમે જ અમને પૈસા પાછા લાવો. આ જ કહેવાનું થાય છે. તો એમ સમજો, બીજું હું. હા છે હેતલ, જા હવે ઘરમાં. હા તમે શું કરો છો? તમને કહું છું. આ થેલો ભરોસો નથી દેખાતું? કેમ? આપણા ઘર છોડીને જવું છે, હવે અહીંયા નથી રહેવું. પણ હું કામ ઘર છોડીને જવું છે? જે ઘરમાં આપણું માન જ ન હોય, જે ઘરમાં કદર ન હોય, એ ઘરે આપણે રહીને શું કરવું છે? પણ તમે વિચાર કર્યો છે બાનું શું થાય? તમે સીધું વિચાર તો કરી લીધો કે ઘર છોડવું છે. મને આ એક જ વિચાર રોકે છે કે આપણે તો થેલો ભરીને આપણા ગાભા પોટલા લઈને ગમે ત્યાં વિયા જાઉં, પણ બાનું શું થાય? પણ તું જોવે છે ને બધા કેવું કેવું બોલે છે. હવે તું જ મને કે આમાં બીજો નિર્ણય શું લેવાનો આપણે? પણ છે ને આપણે આમ ઘર છોડીને વયા જાવ ને તો એ લોકોને એમ જ લાગશે કે પૈસા આપણે જ ચોર્યા છે અને આપણે છે ને આ હાચી વાતથી ભાગવી છે. જો ભગાય નહીં આમ. ભાગવાની વાત નથી હેતલ, આપણે પૈસા સોયરા નથી અને આપણે કોઈનું હરામનો 1 રૂપિયો ખાવો નથી, તેમ છતાંય આ લોકો સમજવા તૈયાર જ નથી. ભગવાન છે ને ભાભી તને કીધા રાખે છે, ભાઈ મને કીધા રાખે છે. હમણાં બેઠા બેઠા બોલતા હતા, તું સાંભળતી હતી ને, તમે જ લીધા ને આમ ને તમારા ઉપર તમને ખબર હોય ને. એ ભાઈ અમે નથી લીધા, એને કેટલી વાર એકને એક વાત કેવી, તો પછી એને આવું ન બોલવું જોઈએ, એને જાતું કરી દેવું જોઈએ કે જે થયું એ હવે ક્યાંક આડાવડા મુકાઈ ગયા છે કે જે કાંઈ પણ હોય એમ કરીને વાળવું જોઈએ. આ તો નહીં, ખોટા આરોપ જ મૂકવા છે. અને આમે પહેલેથી મોટા ભાઈને આ કોઈ દી નાના ભાઈની કાંઈ પડી જ નથી. આજ દી સુધીનો દાખલો એવો નથી કે કોઈ દી મારી વાતમાં મોટા ભાઈએ આ પાડી હોય. આપણે ગરીબ છીએ એટલે, અને ગરીબ હોય ને એને વધારે આ બધું સહન કરવું પડે. પણ ભગવાન છે ને એ હંધાઈનું સારું કરે. એને અંધું જોયું જ છે. જે થયું ને એ બધું ને આજે નહીં તો કાલે આપણી હકીકત બહાર આવશે જ તે કે આપણે પૈસા નથી લીધા. તમે આવી રીતે રોવો નહીં, તમને જોઈને મને પણ પછી દુઃખ લાગે. જો હેતલ, આ ગરીબ છે એનો મતલબ એવો તો નથી કે ગરીબના ઘરે ઈમાનદારી ન હોય, એને કાંઈ આબરૂ કે ઇજ્જત ન હોય, ખોટું કરતા હોય, એવું તો કોઈ લખી નથી દીધું ને. અરે જે ગરીબ માણસ ઈમાનદારી નિભાવી જાય ને એ દુનિયામાં સારા સારા માણસો નથી નિભાવી શકતા. પણ આ કોઈ સમજવા તૈયાર જ નથી. આને તો બધાને એવું જ લાગે છે કે ગરીબ છે ને એટલે એના ઘરમાં ખાવાના ન હોય, એના ઘરમાં રૂપિયા ન હોય એટલે હરામનું લઈ આવે, કોકના ઘરે ચોરી કરી આવે. ના હેતલ ના, ગરીબ છે ને
કાયમના માટે એના ભગવાનને પ્રાર્થના કરતો હોય છે કે મને અડધો રોટલો દેજે પણ મને મારા હકનો દેજે, પણ આ માણસો નહીં સમજે. સાચી વાત છે તમે. અને જ્યારે સમજશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. પણ કાંઈ નહીં, જવા દો, તમે ચિંતા ન કરો. હવે સમયની વાત છે, સમય સમજાવશે. આપણું તો માને એમ નથી, જે થાય એ બીજું હું. બા, હા તો એ જ બંડલ છે જે મેં અહીંયા ટાંકામાં મૂક્યું હતું કપડા પાસે. હા બા, હા તમારી પાસે કેવી રીતે આવ્યા? એ બંડલ મેં જ લીધું હતું. તમારે શું કરવા હતા રૂપિયા ને? તો તમે લીધા રૂપિયાની. મારે જોવું હતું કે તમારા લોકોને આ પૈસા કરતા માણસની કિંમત વધારે છે કે આ પૈસાની કિંમત વધારે છે. બા, કઈ સમજાતું નથી તમે શું કહેવા માંગો છો ઈ. હું એ જ કહેવા માંગુ છું કે આ પૈસા માટે થઈને તમે ભાઈઓ વચ્ચે વેરઝેર ઊભું થઈ જાય, દેરાણી જેઠાણી વચ્ચે વેરઝેર ઊભું થઈ જાય તો આ શું કહેવાય બધું? એટલે તમને પૈસો પરમેશ્વર છે એ તો માની લીધું ને? એવું કોણે કીધું તમને પૈસો પરમેશ્વર છે? આ પૈસાની કિંમત તો હોય જ ને માણસ માટે. આ મારે ભરવાના હતા ને માથે કેટલા દી વૈયા ગયા તમને ખબર છે આમાં? પણ એમાં તમે ક્યાંય પ્રેમ ભાવના તો મેં જોઈ નહીં કે તમે એકબીજા વાત કરતા હોય તો પ્રેમ ભાવનાથી વાત કરી કે ભાઈ તે લીધા કે દેરાણી તે લીધા, એવું તો મેં જોયું નથી. બસ એકબીજા ઉપર આમ વળછડ કરવાની જ વાતો મેં સાંભળી છે. એટલે આ પૈસો જે કરાવે છે ને માણસ પરથી વેરઝેર, આ પૈસો જ કરાવે છે ભાઈ. હું કહેવું ને માં, તમને કઈ સમજ નથી પડતી. આ તમે આ રૂપિયા ન લીધા હોત ને તો આ મુસીબત ઊભી જ ન થાત ઘરમાં. મેં એટલે જ લીધા કે તમે બે ભાઈ વચ્ચે છે ને જરાક મન દુઃખ તો રહે છે, અને આ પૈસા લઉં એ પછી તમારા આ લોકોનું મન દુઃખ કેટલું વધે છે કે કેટલું ઘટે છે એ મારે જોવું હતું. જોઈ લીધું? જોઈ લીધું. હું બોલાવોમાંની મારી માં સવો ને હવે મારે શું કહેવું તમને? મોટી પીડ્યા હતા, રૂપિયા લઈ લીધા, વેર ઝેર વધે ને એવું બધું કાંઈ ન હોય. પૈસા ખોવાય ને એટલે માણાનો મગજ સટકી જ જાય. એ તો વાત સાચી છે કે પૈસા ખોવાય તો માણસનું મગજ છટકી જાય, પણ આમ કોઈ પર આરોપ ન ઢોળાય. અમે પણ આ લે તારા પૈસા. પણ માં, અમે કોઈ ઉપર આરોપ નાખ્યો જ નથી. અમે ખાલી પૂછપરછ કરી હતી. હવે રૂપિયા ખોવાઈ જાય 50,000 તો માણસ પૂછે તો ખરા ને. એ લોકો ઘરમાં જ રહે છે કે બહાર તો રહેતા નથી. હા બા, અમારો મતલબ એવો નહોતો કે એ લોકોએ જ પૈસા લીધા છે. હા તો ઘરમાંથી ને ગાયબ પૈસા થયા. હવે ઘરના વ્યક્તિને ઘરને જ ન પૂછે તો આપણે કોને પૂછવા જાય કયો તમે? પણ એ લોકોને એમ કેટલું બધું દુઃખ થયું કે આ અમને જ કેમ પૂછે છે? ઘરમાં તારાથી મુકાઈ ગયા હોય કે આનાથી મુકાઈ ગયા હોય કે મારાથી ક્યાંક આડાવરા કદાચ હું આવીને લઈ લીધા હોય. આ મેં લઈ લીધા તે તમને ખબર પડી? નથી પડી ને? હે બા, તમારા સમજાવવાનો કંઈક ભાવાર્થ તો અલગ જ છે. અમે સમજી શકીએ છીએ કે ક્યાંક ને ક્યાંક ભૂલ અમારી પણ હશે, પણ એનો મતલબ એવો તો નથી ને કે આ 50,000 તમે લઈ લ્યો ને પછી તમે કયો મેં લીધા ને આ રીતે તમે સંબંધને સમજી નથી શકતા ને આરોપ નાખો છો ને. જેમ આ વ્યક્તિ પૈસાને નથી સાચવી શકતા એ મને એમ લાગે છે કે સંબંધે સાચવી ન હતી. તને આ પૈસો મૂકવા માટે કીધું તો તે વ્યવસ્થિત રાખ્યો? મેં નહીં, તમારા દીકરાએ જ પૈસા મૂક્યા હતા ને એ જ લેવા ગયા હતા. પણ એ જ લેવા ગયા હતા. આ મોટી રકમ છે, નાની રકમ તો નથી ને. વ્યવસ્થિત રાખવું એ તારી ફરજ હતી. આજે તમે આ પૈસો નથી સાચવી શકતા તો તમે સંબંધ કેવી રીતે સાચવી શકશો? આજે આટલા પૈસાની વાત છે, કાલ સવારે વધારે પૈસાની પણ વાત હોય. તમારા મનમાં કેટલું દુઃખ થાય? તરત
જ એમ થાય કે આ માણસ લુખો હશે, કે આ મારી દેરાણી લુખી હશે, કે આ બા એવા હશે. થાય કે નહીં? સાચી વાત છે બા. ભાઈ, પેલા પૈસાને હાચવ અને સાથે સાથે સંબંધને હાચવ. બસ મારું તો કહેવાનું એટલું જ થાય છે તમને. સમજાઈ ગયું છે બા. તમે શું કહેવા માંગો છો નહીં? બા, તમારો કહેવાનો અર્થ તો એવો જ છે ને કે અમને બેને સંબંધ કરતા પૈસો વધારે વાલો છે. હા તો છે જ. પૈસા વધારે વાલા છે સંબંધ કરતા. જો સંબંધ હોત ને તો તમે આમ બાંધી મુઠ્ઠી રાખી હોત કે આ પૈસા ક્યાં ગયા ને કેવી રીતે ગયા. આમ જેની પર તેની પર આક્ષેપ ન નાખી દેવાય કે તું આવી હતી તો લઈ ગઈ, તમે આવી રીતે ઘરમાં આવ્યા હતા તો લઈ ગયા. એવા આક્ષેપ ન મૂકી શકાય. ભાઈએ એની રીતે આપણને એની ભાષામાં સમજાવી તો દીધા, પણ હવે આગળ હું પગલું ભરવું કઈ સમજ નથી પડતું. સમજવું ન પડે. આપણી ભૂલ છે તો આપણી ભૂલ આપણે સ્વીકારવી તો પડશે જ ને. ભૂલ સ્વીકારવા તો હું તૈયાર જ છું, પણ હવે ન બોલવાનું બોલી ગયો છું તો થોડું મનમાં શું મનમાં કઈ રાખો છો? વાત કરી દેવાની, બીજું શું હોય? સામે આવે તો વાત કરું ને. કેવી રીતે વાત કરવા? તો આપણે જવાનું, ઈ સામે ન આવે તો. હા, વાત તો સાચી છે તારી. ભૂલ કરી હોય તો માફી માંગવામાં શરમ ન અનુભવવી જોઈએ. હા તો વેલી તકે છે ને બાઈ આપણી આંખ ઉઘાડી દીધી. બાકી આ ભાઈઓને વેરઝેર બંધાઈ જાત, આખી જિંદગી અબોલા રેત. હા, વાત તો હાસી કરી તો. હવે ક્યાં હશે એ જ ખબર નથી. ઘરમાં તો દેખાતા નથી. હવે બહાર ગયા હોય એવું લાગે, આવે એટલે માફી માંગી લે, બીજું તો શું કરું? બહાર ક્યાં ગયા છે? બહાર ગયા છે? ઘરમાં તો છે નહીં, લોકો સોઈને આવ્યો હું. સાગર સાગર કઈ બાજુ થેલો લઈને? મોટા ભાઈ, અમે આ ઘર છોડીને જાય છીએ. અરે, ઘર છોડીને હા, શું જવાની જરૂર છે પણ તારે? કેમ કે આ ઘરમાં માણસની નહીં, પૈસાની કિંમત વધારે છે. સાગરભાઈ, હવે તમે તે આવું બોલશો? બાએ તમને કહી દીધું છે, પણ અમે સમજી ગયા છીએ. બાએ અમારી આંખ ઉઘાડી દીધી છે. તમે સમજાવો ને આને, ઘર મૂકીને ન અરે હું સમજાવે બા, આ બધું જે આજ દી સુધી થયું છે ને બધું જોતા જ આવ્યા છીએ અમે. પણ પછી અમે નિર્ણય લઈ લીધો કે હવે આ ઘરમાં રહેવું નથી અમારે. અમે અમારી રીતે ગમે ત્યાં રહીને ધંધો કરીને પૈસા કમાઈ લે. ના સાગરભાઈ, આવું શું કરવાને કરો છો? જો અમે માફી માંગીએ છીએ બા, અમારી મોટી ભૂલ થઈ ગઈ છે, માફ કરી દો ને. હું તો આ લોકોને સમજાઈને થાકી હશે. મોટો ભાઈ છે, બોલી જાય, એનું માથું ન લગાડાય. પણ એ લોકો માનવા તૈયાર નથી, અને હું નાનકડાને મૂકી શકું એમ નથી. એટલે હું એની ભેડી જાઉં. હેતલ, તું સમજાવ ને સાગરભાઈને. ભાભી, મેં પણ એને ઘણા સમજાવ્યા. એ જે કહે છે ને એ સાચું જ છે. ના હેતલ, આ ઘરમાં રહીને અમે સાચા હોવા છતાંય અમે અમારી જાતને સાબિત નથી કરી. હેતલ, જો હું તને ખાલી એક જ વાત કહીશ કે તારી પેલા ભાભીથી પહેલા હું તારી મોટી બેન હતી ને. ભાભી, ના, આવી રીતે તમે માફી ન માંગો. મોટા છો, હારે તો બસ મારી એ ભાભી જ જોયે છે જે પહેલા હતા. તો પછી રોકાઈ જાઉં ને, હું કામે આ ઘર છોડીને જાઉં છું. સાગર, કહેવા માટે તો હું તારો મોટો ભાઈ છું, પણ મોટા ભાઈ હોવાની ફરજ કોઈ દિવસ નિભાવી નથી. જ્યારે હોય ત્યારે તને વાતે ને વાતે નાનો દેખાડ્યો છે, પણ જો
આજે તારી સામે નજર મિલાવવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી અને હાથ જોડીને તારી પાસે માફી માંગુ છું કે મારીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં સંબંધોને માન ન આપ્યું અને રૂપિયાની કિંમત કરી ભાઈ. હા સાગરભાઈ, હા ભાઈએ છે ને અમને સમજાવી દીધું છે હંથુઈ. અને મેં આ સમજાવવા માટે જ અમે પૈસા લીધા હતા. એ મેં સાગરને પણ વાત કરી દીધી કે આવી રીતે મેં આ પૈસા લીધા. મારે જોવું હતું કે સંબંધ મોટો છે કે પૈસા મોટા છે. આમ તો સારું કર્યું બા તમે. જો તમે આ પૈસા ન લીધા હોત ને તો કદાચ મારો નાના ભાઈ પ્રત્યેનો પ્રેમ કોઈ દિવસ જાગૃત ન થાત. આજે મને ખબર પડી જ્યારે નનકો ઘર છોડીને જવાની વાત કરતો ત્યારે મને સમજાણું કે ભાઈ ભાઈનો પ્રેમ શું હોય, પરિવાર સાથે હોય તો એનો પ્રેમ શું હોય, એની લાગણી શું હોય. તો હવે શું કરવાનું છે? જવાનું છે કે માફ કરવાના છે? શું કરવાનું? મારે તો નથી જાવ. આને જાવ હોય તો ભલે એકલા જતા. જો ઓ મોટા ભાઈ, માણાથી જિંદગીમાં ભૂલ બધાથી થતી જ હોય છે. કોક દીક નાની ભૂલ થતી હોય તો કોક દીક મોટી ભૂલ થતી હોય. આજે તમારાથી અને ભાભીથી ભૂલ થઈ છે, કાલે મારાથી અને હેતલથી થાય. પણ ગમે એમ તો તમે મોટા છો અને મોટા ભાઈને મૂકીને પછી નાનો ભાઈ ઘર છોડીને જાય ખરા? હવે ઘર છોડીને નહીં જા ને? ના નહીં પણ જાય. જો મારી એક વાત માનવી પડશે તારે. મોટો ભાઈ શું તો હા બોલો ને. હું એમ માની કે તે મને માફ કરી દીધું એ ત્યારે જ માની કે જ્યારે આપણા બે રહોડા છે ને એ એક થઈ જાય. નહીં, બે રહોડા નહીં. હવે આજથી બે રહોડા એક થાહે, પછી જે કાંઈ કમાણીનું બધું ભેગું થાહે એ તમારે સાચવવાનો છે, આખા ઘરનો વ્યવહાર. અને જે કાંઈ કામકાજ કરીએ ને એમાં આવક થાય ને એ બધોય વ્યવહાર આજથી તમારે અને ભાભીને કરવાનો છે. અને આ ડોહીને તમારે હાસવાની. બધાયને. અને એક વાત, આ ઘરમાં છે ને હવે કોઈ શંકા નહીં કરે. શંકા નહીં કરે અને કોઈ આજથી તારું મારું નહીં. જે છે ને એ આપણું. બધાયનું આપણું. અને ગરીબી ને અમીરી એવું કોઈ નહીં કે. હવે એ બધા- બધી અમારી જ ભૂલ છે એટલે હું બધું સ્વીકારું. હું ગરીબી અમેરીનું કાંઈ નહીં કહું ને શંકાય નહીં કરું. હા. બસ હવે અમે ભાન થઈ ગયું છે તો અને જોવો આ ઘરનો જે પરિવાર ઊભો છે ને બધા સાંભળી લેજો કે જીવનમાં ખાલી પૈસાનું જ મહત્વ નથી હોતું, સંબંધનું પણ મહત્વ હોય છે. અને જે સંબંધનું મહત્વ જાણી જાય ને પછી એના ઘરમાં કાયમ ખુશી જ હોય છે. સાચી છે નનકા તારી.